મનુભાઈ અઢિયા રંગવાળા, ભાવેશભાઈ અઢિયા। અમે આ વેપાર કરી છે ને આજે 85મું વર્ષ ચાલી રહ્યું છે। અને પહેલા જે સંગજીરામાં કલર બનાવતા હતા, તે પછી અમે ડોલોમાઇટ પાવડરમાં કલર બનાવતા હતા, તે પછી અમે કલર સુપર ફાઇનમાં બનાવતા હતા, અને હવે અમે કલર બનાવી છીએ તપકીરમાં બનાવી છીએ અને ચોખાના લોટમાં બનાવી છીએ। ચોખાનો લોટ એટલે ઇઝ ઇક્વલ ટુ રાઈસ ફ્લોર કહેવાય એને। અને અમે જે કલર બનાવી છીએ નોન ટોક્સિસ હર્બલ ઓર્ગેનિક કલર કહેવાય। જે કલર આંખમાં જાય, શ્વાસમાં જાય કે ખાઈ જાય, તમારે જરાય કે ચિંતા કરવાની જરૂર નથી। કારણ કે જે ચોખાના લોટમાં બન્યો હોય તો ચોખા આપણે ખાઈ શકીએ છીએ। એવી જ રીતે આપણે તપકીરમાં બન્યો હોય તો તપકીરનો કલર પણ આપણે ખાઈ શકાય। એવી રીતે આની અંદર જે અમે કલર વાપરીએ છીએ, એનું જે મટીરિયલ વાપરીએ છીએ, જેમાં કોઈ પણ જાતનું કેમિકલ તેમજ HP21 નામનું કોઈ ફિક્સચર વાપરવામાં આવતું નથી। જેથી કરીને આની અંદર જે અમે કલર વાપરીએ છીએ એ કોઈ અંકલેશ્વરના કલર નથી વાપરતા। આની અંદર કલર વાપરીએ છીએ અમે ફૂડ કલર, જે અમે જાપાનથી મંગાવી છે। અને આની ટેકનોલોજી એવી છે કે આ કલર ને તમારે સ્કિનની અંદર કોઈ પણ જાતનો તમારે એની અંદર સ્કિનમાં કોઈ ફોલ્ટ ન થાય। અને અમારે શું ધ્યાન રાખવાનું છે કે નાના નાના જે બાળકો જે છે કે યુવાન હોય કે વૃદ્ધ હોય, તે લોકો પણ આ કલરથી રમી શકે। અને આ વસ્તુ અમે આ છેલ્લા 85 વર્ષથી અમારો પરિવાર 4 પેઢીથી અમે આ કલર બનાવતા આવીએ છીએ। અને આ વખતે કલરની અંદર ભાવમાં વધારો શું કામ આવ્યો છે? કેમ કે ચોખાના ભાવમાં વધારો છે, એટલે રાઈસ ફ્લોરમાં વધારો છે, તપકીરમાં ભાવમાં વધારો છે, તેમજ જે સુપર ફાઇન આવે છે એમાં થોડોક વધારો છે। એટલે આ વખતે 12% વધારો છે કલરની અંદર। પણ ઘરાકી આ વખતે થોડીક ઓછી છે, જે આપણે ધારી છે એનાથી ઓછી છે ઘરાકી। એનું કારણ એ છે કે 10મા અને 12મા ધોરણની જે એક્ઝામ જે છે એ આપણે 16મી તારીખથી ચાલુ થાય છે, 16મી ફેબ્રુઆરીથી, અને હોળી છે એ 3જી માર્ચે છે, અને આ જે એક્ઝામ પૂરી થાય છે 17મી માર્ચે પૂરી થાય છે। જેથી કરીને આ વખતે થોડી ઘરાકીમાં ઘટાડો છે અને ભાવમાં આ વખતે 12%નો વધારો આવે છે। પણ કલર જે છે આ વખતે એની અંદર અમે નવા 3 કલર ઉમેર્યા છે। એ 3 કલરનું નામ છે, એક છે બર્ગન્ડી કલર આવે છે, એ રેડિયમ ઉપર આવે છે, અને એ રેડિયમ કલર જે ફ્લોરોસન કલર જે છે એ અમે જાપાનથી જ મંગાવ્યા છે કે એ કલરથી તમને કોઈ પણ જાતની નુકસાની નહીં થાય। એક બર્ગન્ડી કલર, એક રેડમ પેરિટ કલર અને એક રેડિયમ આવશે, એની અંદર રામા કલર જેવો આવશે। આ 3 કલર તમને ક્યાંય જોવા નહીં મળે। એ ટાઈપના અમે 3 કલર અલગથી બનાવવામાં આવ્યા છે। દર વર્ષની માફક આ વર્ષે જેમ આપણે સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં આપણે કલર મોકલીએ છીએ, પણ આ વર્ષે અમે અર્નાકુલમ એટલે કોચીન, તિરુનલવેલી, એવી રીતે તિરુમાલા, આ વખતે અહીંયા 200 ટન કલરનો પહેલી વખત અમે એને મોકલવામાં આવ્યો છે, જે કોચીન મોકલ્યો છે અમે। અને આ વખતે આસનસોલ, કલકત્તાની અંદર ભવાનીપુર તેમજ અમરતલા સ્ટ્રીટ, આ વખતે કલકત્તામાં પણ કલર ગયો છે। આપણો જે કલર જે છે એ નોન ટોક્સિસ કલર છે, કે કોઈ પણ જાતનું એમાં ઝેરી પદાર્થ તેમજ ઝેરી કેમિકલ આવતું નથી। અને આ વખતે કલરનો સૌથી વધારે ડિમાન્ડ આ વખતે અમેરિકામાં ફ્લોરિડામાં છે, તેમજ આ વખતે માલાગાસ્ટ એટલે હું તમને કંપાલાની વાત કરું છું, કંપાલામાં યુગાન્ડા છે, ત્યાં સુદાનની અંદર પણ આ વખતે ઝુવામાં પણ કલર મોકલવામાં આવેલ છે। તેમજ આ વખતે કેનિયા તેમજ નાઇરોબી, તેમજ આ કલરનો સૌથી વધારે ઉપયોગ આ લોકો હવે એક સમજો કે સિડનીની અંદર, મેલબોર્નમાં પણ આ વખતે કલર લઈ ગયા છે, કેમ કે આપણા ભારતીયો ત્યાં પણ વસે છે। એટલે આ વખતે લગભગ 9 કન્ટ્રીની અંદર રાજકોટથી કલર ગયો છે। અને અમારે એ બાજુનો વેપાર જે હોય છે એમાં ઘણો ફેરફાર છે કે હવે બહારના દેશો, બહારના રાજ્યો લે છે, એમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે। આ વખતે અમે ખાલી લગભગ 380 ટન વિદેશમાં માલ મોકલ્યો છે। અને રાજ્યોની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં અત્યારે રાજસ્થાન, એમાં કોટા છે, બાડમેર જિલ્લો છે, જોધપુર છે, જયપુર છે, એવી રીતે ત્યાં સૌથી વધારે માલ મોકલ્યો છે। અને યુપીની અંદર, યુપીના લોકો આપણે તપકીરનો કલર સૌથી વધારે વાપરે છે।
ત્યાંના લોકો છે એ લોકો વ્રજની અંદર ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપરા, બરસાના તેમજ આ વખતે રાવલગાંવ, ત્યાં રાવલગાંવમાં પણ આ વખતે કલર મોકલ્યો છે, જે મોર કુટીર પાસે આવેલું છે ત્યાં પણ આ વખતે કલર મોકલેલ છે. કલરની અંદર સૌથી વધારે આ બહારના રાજ્યો સૌથી વધારે આવવા માંડ્યા છે. મુંબઈની અંદર બોરીવલી છે, તેમજ નાગપુર, ત્યાંથી સૌથી વધારે કલર લેવામાં આવ્યો છે. આ વખતે રાજ્યોની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે 16 રાજ્યોમાં આપણે રાજકોટથી કલર જાય છે. મેઇન માર્કેટ આપણે રાજકોટની અંદર જ છે અને અમે આ કલર 85 વર્ષથી બનાવતા આવીએ છીએ અને લોકોની કાળજી રાખવાની, લોકોના હેલ્થને ધ્યાનમાં રાખી અને આ કલરને અમે બનાવીએ છીએ, જે કોઈ પણ જાતનું તમને નુકસાન કરતા નથી. લોકોને હર્બલ તેમજ નોન ટોક્સિક કલર, જે ઓર્ગેનિક કલર અમે પોતે જ બનાવીએ છીએ. મનુભાઈ અઢિયા, રંગવાડા, સદર બજાર, રાજકોટ.